હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ભારતના બંધારણ રિલેટેડ પાર્ટ નંબર 3 વિશે આપણે ડિસ્કશન કરીશું આજના વિડીયોની અંદર. ઓકે, તો મિત્રો, ભારતનું જે બંધારણ છે એની જે પ્રસ્તાવના છે એટલે કે જે બેઝિક ખ્યાલો છે એના વિશે આપણે ઓલરેડી પાર્ટ 1 એટલે કે ભાગ 1 અને ભાગ 2ની અંદર ડિસ્કશન કરેલ છે. તો આજે આપણે જોઈશું બંધારણનો પાર્ટ 3. બરાબર, તો બંધારણ આપણે કન્ટિન્યુઅસલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ બધી જોવાના છીએ. તો જે મિત્રો ચેનલ ઉપર નવા હોય, ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન જરૂર પ્રેસ કરવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું મિત્રો. તો આપણે જોઈશું ભારતનું બંધારણ ભાગ નંબર 3. ઓકે, તો જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરશું. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે. મિત્રો, આ બધી વસ્તુ નોટ્સ કરેલી છે, તો હું આની અંદરથી જ તમને સમજાવવાની ટ્રાય કરીશ. ઓકે, તો અહીંયા તમારે બરાબર ધ્યાન આપવાનું છે, જેથી કરીને તમને આ સમજાઈ જાય. રાઈટ, તો મિત્રો, બંધારણ વિશે આપણે જોવા જઈએ તો બંધારણના બેઝિક વિશે ભાગ 1 અને 2ની અંદર આપણે ઓલરેડી ડિસ્કશન કરેલ છે. અહીંયા આપણે જોઈશું કે બંધારણ જે છે એ 3 સ્તંભોનું બનેલ છે. બરાબર, તમે આ વસ્તુનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને આની જોડે તમે નોટ પણ સરસ એવી બનાવી શકો છો. ઓકે, તો બંધારણના 3 સ્તંભ હોય છે મિત્રો. એમાંથી પહેલો છે ધારાસભા, બીજું છે કારોબારી અને થર્ડ છે ન્યાયતંત્ર. હવે આ ત્રણેયનું કામ શું છે એના વિશે હું તમને સમજાવીશ. તો મિત્રો, તમારે યાદ શું રાખવાનું છે? બંધારણના ટોટલ 3 સ્તંભ હોય છે. પહેલું ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે પહેલાં આપણે સમજશું ધારાસભા વિશે. તો મિત્રો, ધારાસભાનું કામ શું હોય છે? તો જે કોઈ પણ કાયદો હોય એને ઘડવાનું કામ કોણ કરે છે? ધારાસભા. તો અહીંયાથી તમારે શું યાદ રાખવાનું છે કે ધારાસભા જે છે એ કાયદો ઘડે. બરાબર, જ્યારે સેકન્ડ સ્તંભ છે કારોબારી, તો એનું કામ શું છે કે કોઈ પણ કાયદાનો અમલ કરવાનું. ધારાસભાનું કામ શું? કાયદો ઘડવાનું, અને એને અમલ કરવાનું કામ કોનું છે? કારોબારીનું. બરાબર, પછી થર્ડ નંબર ઉપર આવે છે ન્યાયતંત્ર. હવે ન્યાયતંત્ર શું કરશે મિત્રો? તો ધારાસભા કાયદો ઘડશે, કારોબારી એ જ કાયદાનો અમલ કરશે, અને ન્યાયતંત્ર શું કરશે? જે કાયદાનો અમલ કરવામાં આવે એની તપાસ કરશે. બરાબર, તો હવે આપણે 1 બાય 1 ડિસ્કશન કરી લઈએ કે ધારાસભા કાયદો ઘડશે. તો મિત્રો, ધારાસભા જે છે એ 2 જગ્યાએ હોય છે, કેન્દ્ર અને રાજ્યની અંદર. બરાબર, તો કેન્દ્રની અંદર જે 2 વસ્તુ હોય છે, લોકસભા અને રાજ્યસભા. બરાબર, તો મિત્રો, જે કેન્દ્રની જે લોકસભા છે એને નીચલું ગૃહ કહેવામાં આવે છે. ઘણી વખત એક્ઝામનો પાર્ટ પણ બની ચૂક્યો છે આ ક્વેશ્ચન કે નીચલું ગૃહ કોને કહેવામાં આવે છે? તો કેન્દ્રનું જે નીચલું ગૃહ છે એને લોકસભા કહેવામાં આવે છે. અને આ જે લોકસભા છે એનો જે ઉલ્લેખ છે એ ભારતના બંધારણના કલમ નંબર 81માં ઉલ્લેખ કરેલ છે. બરાબર, જ્યારે કેન્દ્રનું ઉપલું ગૃહ કોને કહેવાય છે? તો રાજ્યસભાને. એનો ઉલ્લેખ અનુચ્છેદ નંબર 80ની અંદર કરવામાં આવ્યો છે. તો આટલું તમારે નોટ કરવાનું છે. ઓકે, પછી વાત કરીએ એની જ અંદર રાજ્યમાં જ્યારે કાયદો ઘડાય. બરાબર, તો રાજ્યની અંદર 2 વસ્તુ આવે છે, વિધાનસભા અને વિધાન પરિષદ. જ્યારે કેન્દ્રમાં લોકસભા અને રાજ્યસભા હોય છે, એવી જ રીતે રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ. તો જે વિધાનસભા છે એનો ઉલ્લેખ ભારતના બંધારણના કલમ નંબર 170 એટલે કે 170માં ઉલ્લેખ છે. જ્યારે જે વિધાન પરિષદ છે એનો જે ઉલ્લેખ છે કલમ નંબર 171ની અંદર કરવામાં આવેલ છે. બરાબર, તો આટલું તમારે યાદ રાખવાનું છે ધારાસભા વિશે. ફરીથી ક્વિક રિવિઝન તરીકે જોઈએ તો જે ધારાસભા છે એનું કામ શું છે? કાયદો ઘડવાનું. બરાબર, ધારાસભા જે છે કેન્દ્ર અને રાજ્યની હશે. તો કેન્દ્રમાં આવશે લોકસભા, જેને નીચલું ગૃહ કહેવાય છે. ઉપલું ગૃહ કોને કહેવાય છે? તો રાજ્યસભાને. જ્યારે રાજ્યની અંદર વાત કરીએ તો વિધાનસભા અને વિધાન પરિષદ કાયદા ઘડે છે. બરાબર, તો વિધાનસભાનું વર્ણન કલમ 170, વિધાન પરિષદનું વર્ણન કલમ 171માં. રાઈટ, તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો. એવી રીતે તમે યાદ રાખી શકો 80, 81 અને આ બાજુથી 70 અને 71. રાઈટ, તો આ ક્રોસની અંદર એક અનુચ્છેદ જે છે એ પ્લસ થઈને આનું નિર્માણ કરશે, આનો ઉલ્લેખ જોવા મળશે તમને. બરાબર, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ કારોબારીની. તો આપણે પહેલાં જ કીધું કે કારોબારીનું કામ શું હોય છે? જે કાયદો ઘડવામાં આવે ધારાસભા દ્વારા, તો એનો અમલ કરવાનું કામ છે કારોબારીનું. બરાબર, તો હવે કારોબારીની અંદર 2 વસ્તુ આવે છે. એક તો છે કાયદાકીય એટલે કે બંધારણીય વડા. બરાબર, હવે આ શું છે એ પણ હું તમને સમજાવીશ કે કાયદાકીય અથવા તો એને જ કહેવાશે બંધારણીય વડા. બરાબર,
તો જે મિત્રો ચૂંટણીમાં ચૂંટાઈને બને એને બંધારણીય વડા કહેવામાં આવે છે, બરાબર. હવે હમણાં જ હાલમાં જ ચૂંટણી ગઈ છે, તમને બધાને ખ્યાલ હશે મિત્રો કે જે કોઈ પણ વ્યક્તિ ચૂંટણીમાં ચૂંટાઈને બને તો એને કહેવાય બંધારણીય વડા, બરાબર. પછી અહીંયા તમે બીજું જોઈ શકો છો વહીવટી વડા. તો બે આવે છે, એક આવે છે બંધારણીય વડા અને બીજો આવે છે વહીવટી વડા. તો વહીવટી વડા કોને કહેવાય? કે જે વહીવટ કરતો હોય, બરાબર. તો અહીંયા તમે વાંચી પણ શકો છો કે જે કોઈ પણ એક્ઝામ આપીને વડા બને, બરાબર, એટલે કે જે કોઈ પણ એક્ઝામ આપીને બને એને કહેવાય વહીવટી વડા. ટૂંકમાં યાદ શું રાખવાનું? વહીવટ કરતો હોય એને કહેવાય વહીવટી વડા. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. તો કારોબારીની અંદર આટલી વસ્તુ આવશે, રાઈટ. પછી થર્ડ છે ન્યાયતંત્ર. આપણે શું કીધું? ધારાસભા કાયદો ઘડવાનું કામ કરશે, કારોબારી કાયદાનો અમલ કરશે અને જે ન્યાયતંત્ર છે એ જે કોઈ પણ કાયદાનો અમલ થશે એની પહેલાં એને તપાસ કરશે. તો એ તપાસ બે રીતે થશે મિત્રો. એક તો કેન્દ્રની અંદર જે તપાસ થશે એ કોણ કરશે? સુપ્રીમ કોર્ટ, બરાબર. સુપ્રીમ કોર્ટ તમને બધાને ખ્યાલ હશે સુપ્રીમ કોર્ટ કહેવાય જે કેન્દ્રની અંદર ઉચ્ચ હોય એને, બરાબર. જે રાજ્યમાં ઉચ્ચ હોય એને હાઈકોર્ટ કહેવાય, એટલે કે ઉચ્ચ ન્યાયાલય. ઘણી વખત આપણે કરંટ અફેર્સના ક્વેશ્ચનની અંદર પણ જોઈએ છે જે તે રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વિશે પણ આપણે ડિસ્કશન કરી જ લઈએ છીએ મિત્રો, એના રિલેટેડ ક્વેશ્ચન હોય ત્યારે, બરાબર. તો અહીંયાથી તમારે ફક્ત આ 3 સ્તંભ યાદ રાખવાના છે, રાઈટ. આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. ઓકે, તો હવે આપણે આગળ જઈએ. તો આગળ આપણે વાત કરીએ તો મિત્રો દેશ, બરાબર. આપણે અહીંયા શું વાત કરી કે અહીંયા આવશે બંધારણીય વડા એટલે કે કાયદાકીય વડા, બરાબર. અને બીજા આવે છે વહીવટી વડા. તો મેં તમને પહેલાં જ કહી દીધું કે બંધારણીય વડા એટલે કે જે વ્યક્તિ ચૂંટણીમાં ચૂંટાઈને બને એને બંધારણીય વડા કહેવાય. અને જે કોઈ પણ વ્યક્તિ એક્ઝામ પાસ કરીને, જેમ કે ગામ છે, બરાબર, તો ગામડાની અંદર સરપંચ જે છે એ ચૂંટાઈને બને તો એને બંધારણીય વડા કહેવાય. એવી જ રીતે ગામડામાં તલાટી હોય છે તો તલાટી જે છે એ કોઈ પણ એક્ઝામ પાસ કરીને બનાવવામાં આવે છે, બરાબર. તો એને કહેવાય વહીવટી વડા, બરાબર. તો અહીંયા આપણે 1 by 1 ડિસ્કશન કરીશું કે દેશ, રાજ્ય, જિલ્લો અને તાલુકા વિશે વહીવટી વડા કોણ હોય અને બંધારણીય વડા કોણ હોય, રાઈટ. તો મિત્રો બંધારણના ખૂબ જ બેઝિક ક્વેશ્ચન છે આ, તો તમને ખ્યાલ હોવી જ જોઈએ, બરાબર. અને ના ખ્યાલ હોય તો પણ તમારે કન્ફ્યુઝન થવાની જરૂર નથી, આપણે અહીંયાથી સમજી લઈશું, રાઈટ. તો મિત્રો સૌથી પહેલાં તો દેશ જે છે, આપણો જે ભારત દેશ છે એના બંધારણીય વડા કોને કહેવાય છે? તો રાષ્ટ્રપતિને, બરાબર. અહીંયા મિત્રો યાદ રાખજો કે આપણા દેશનો પ્રથમ ભારતીય નાગરિક કોને ગણવામાં આવે છે? તો દેશનો જે રાષ્ટ્રપતિ હોય છે એને ભારતનો પ્રથમ નાગરિક ગણવામાં આવે છે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. તો દેશનો બંધારણીય વડા કોણ છે? રાષ્ટ્રપતિ, જે ચૂંટણીમાં ચૂંટાઈને બને છે, બરાબર. જ્યારે દેશના જે કયા વડા કહેવાશે? તો વહીવટી વડા, બરાબર. એ કોણ હોય છે? તો વડાપ્રધાન, રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. આ તો છે દેશની વાતો. હવે આપણે રાજ્યની વાતો કરીએ તો રાજ્યની અંદર જે બંધારણીય વડા હોય છે એ કોણ હોય છે? ગવર્નર. ગવર્નર મિત્રો ઇંગ્લિશમાં કહેવાશે, ગુજરાતીમાં કહેવાશે રાજ્યપાલ. તો રાજ્યની અંદર બંધારણીય વડા કોણ છે? રાજ્યપાલ, બરાબર. જ્યારે રાજ્યની અંદર વહીવટી વડા કોને કહેવાય? મુખ્યમંત્રીને. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. બીજી આપણે વાત કરીએ તો જિલ્લાની વાત કરીએ, બરાબર. તો જે તે જિલ્લાના બંધારણીય વડા કોને કહેવાય? તો જે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય છે એને બંધારણીય વડા કહેવાય છે જિલ્લાના, બરાબર. જ્યારે વહીવટી વડા કોને કહેવાય જિલ્લાના? તો ડીડીઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર જે હોય છે એને વહીવટી વડા કહેવામાં આવે છે જિલ્લાના, બરાબર. એવી જ રીતે આપણે તાલુકાની વાત કરીએ તો તાલુકાની અંદર બંધારણીય વડા હોય છે તાલુકા પંચાયત પ્રમુખ, બરાબર. જ્યારે એની અંદર હોય છે ટીડીઓ. ટીડીઓ એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, બરાબર. પછી એની નીચે આવશે મહાનગરપાલિકા, બરાબર. તો મહાનગરપાલિકાના બંધારણીય વડા કોણ હોય છે? જે મેયર હોય છે મહાનગરપાલિકાના એ હોય છે બંધારણીય વડા. અને જે વહીવટી વડા કોણ હોય છે મહાનગરપાલિકામાં? તો જે મ્યુનિસિપલ કમિશનર હોય છે એને કહેવાય છે વહીવટી વડા મહાનગરપાલિકાના. ત્યારબાદ આવે છે મિત્રો નગરપાલિકા, બરાબર. તો નગરપાલિકાના બંધારણીય વડા હોય છે નગરપાલિકા પ્રમુખ અને જે વહીવટી વડા હોય છે નગરપાલિકાના એને કહેવાય છે ચીફ ઓફિસર. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે જે વધે છે એના વિશે આપણે પહેલાં જ ડિસ્કશન કરી લીધી મિત્રો. જેમ કે સરપંચ જે હોય છે નગરપાલિકાની નીચે આવશે ગામ, તો ગામના જે સરપંચ હોય છે એને બંધારણીય વડા કહેવાય છે. આ ક્વેશ્ચન એક્ઝામનો પાર્ટ બની ચૂક્યો છે મિત્રો કે જે સરપંચ હોય છે
એ બંધારણીય વડા કહેવાય કે વહીવટી વડા કહેવાય? બરાબર, તો બંધારણીય વડા કહેવાશે સરપંચ, જ્યારે ગામના જે વહીવટી વડા છે એ કહેવાશે તલાટી કમ મંત્રી. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. આપણે સ્ટાર્ટિંગમાં જ જોયું બંધારણના 3 સ્તંભ હોય છે. કયા કયા 3? એક છે ધારાસભા, જે કાયદો ઘડવાનું કામ કરે, બીજું છે કારોબારી, જે કાયદાનો અમલ કરશે, અને ત્રીજું છે ન્યાયતંત્ર, જે કાયદો અમલ થશે એની તપાસ કરશે. રાઈટ, તો આ તમારે યાદ રાખવાનું છે. આ તો છે મિત્રો 3 સ્તંભ. જો ચોથો સ્તંભ હોય તો એ મીડિયા પણ આવી શકે. રાઈટ, આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે બેઝિક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ વિશે ડિસ્કશન કરી લઈએ બંધારણ રિલેટેડ. બરાબર, અહીંયા મેં નોટ્સ કરેલ છે મિત્રો. જે આપણું ભારત દેશનું જે બંધારણ છે એ ટોટલ 60 જેટલા દેશોમાંથી અમુક મુદ્દા લેવામાં આવ્યા છે. બરાબર, એમાંથી આપણે ફક્ત એવા જ દેશોની વાત કરીશું કે જે બંધારણમાં ખૂબ જ ઉપયોગી નીવડેલા છે. બરાબર, તો 60 દેશોમાંથી અલગ મુદ્દા લેવામાં આવેલ છે. એમાંથી ફક્ત આપણે 10 એવા દેશોના મુદ્દા જોઈશું કે જે 10 એવા દેશોમાંથી આપણે ઇમ્પોર્ટન્ટ મુદ્દા લીધેલા છે ભારતના બંધારણની અંદર. તો એ 10 કયા કયા છે અને કયા કયા મુદ્દા છે એના વિશે પણ આપણે ડિસ્કશન કરીશું. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો આનો. રાઈટ, તો મિત્રો સૌથી પહેલાં જ આપણે વાત કરીએ ઇંગ્લેન્ડ વિશે. ઇંગ્લેન્ડ, જેને બ્રિટન પણ કહેવાય છે. બરાબર, તો મિત્રો જે ભારતની જે સંસદ છે, બરાબર, તો આ સંસદનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? ઘણી વખત મિત્રો એક્ઝામનો પાર્ટ બની ચૂક્યો છે કે જે સંસદનો ખ્યાલ છે એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો આનો જે ખ્યાલ છે એ ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટનમાંથી લેવામાં આવ્યો છે. તેમજ સંસદીય વિશેષ અધિકાર, પછી આવે છે કાયદો બનાવવાની પદ્ધતિ, અને એક છે એકલ નાગરિકતા. તો આ 4 જેટલા જે મુદ્દા છે એ ઇંગ્લેન્ડમાંથી લેવામાં આવ્યા છે ભારતના બંધારણમાં. બરાબર, હવે નેક્સ્ટ આપણે વાત કરીએ અમેરિકા વિશે. તો મિત્રો આમુખ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે કે જે આમુખ છે, બરાબર, ભારતના બંધારણનું જે આમુખ છે, તો એનો જે ખ્યાલ છે એ કયા દેશમાંથી લેવામાં આવેલ છે? તો અમેરિકામાંથી આમુખનો ખ્યાલ લેવામાં આવેલ છે. પછી આવે છે મૌલિક અધિકાર. મૌલિક એટલે મૂળભૂત મિત્રો. ઓકે, તો જે મૂળભૂત અધિકાર છે એનો ખ્યાલ પણ અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. પછી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડન્ટ અને વાઇસ પ્રેસિડન્ટ, એનો ખ્યાલ પણ અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. પછી આવે છે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. બરાબર, અને બીજી આવે છે હાઈકોર્ટ એટલે કે ઉચ્ચ ન્યાયાલય. તો આ બંનેનો ખ્યાલ પણ અમેરિકા દેશમાંથી લેવામાં આવ્યો છે. પછી થર્ડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મહાભિયોગ. બરાબર, જેના વિશે આપણે ઓલરેડી કરંટની અંદર ડિસ્કશન કરી જ ચૂક્યા છે. મહાભિયોગ કોને કહેવાય? બરાબર, તો આ જે મહાભિયોગ છે એનો ખ્યાલ પણ અમેરિકા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. તો આ તમારે યાદ રાખવાનું છે. પછી આવે છે ઓસ્ટ્રેલિયા. આ બધા ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે મિત્રો મેં 10 જ કન્ટ્રી લીધી છે અને એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે અહીંયા આપણે ડિસ્કશન કરીશું. રાઈટ, તો પછી વાત કરીએ ઓસ્ટ્રેલિયા. તો મિત્રો જે આમુખની ભાષા, હવે અહીંયા કન્ફ્યુઝન થવાની જરૂર નથી, કારણ કે જે આમુખ છે એનો ખ્યાલ તો અમેરિકામાંથી લેવામાં આવ્યો, પરંતુ જે આમુખની ભાષા છે, બરાબર, તો એ ક્યાંથી લેવામાં આવી? ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી. બરાબર, પછી વાત કરીએ તો જે સમવર્તી સૂચિ, બરાબર, સમવર્તી સૂચિ પણ ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવી. મિત્રો જે સમવર્તી સૂચિ છે એ 3 પ્રકારની હોય છે. એક તો છે કેન્દ્ર યાદી, બીજી છે રાજ્ય યાદી, અને ત્રીજી છે સંયુક્ત યાદી. બરાબર, અહીંયાથી તમે નોટ કરી શકો છો કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. હવે એની અંદર ટોટલ કેટલા વિષયો હોય છે? તો કેન્દ્ર યાદીમાં 97 જેટલા વિષયો હોય છે, 97, જ્યારે રાજ્ય યાદીમાં 66 જેટલા, અને આ જે સંયુક્ત યાદી છે એની અંદર 47 જેટલા વિષયો હોય છે. હવે આ ત્રણેયનું એક એક્ઝામ્પલ આપું તો મિત્રો જે આર્મી હોય છે એ કેન્દ્ર લેવલે હોય છે. તમને બધાને ખ્યાલ છે, કોઈ એવી રીતે નથી ઓળખાતું કે સપોઝ ગુજરાતની આર્મી છે એવી રીતે નથી હોતું. બરાબર, જેમ કે કેન્દ્ર આર્મી એટલે કે સેન્ટ્રલ આર્મી એવી રીતે ઓળખાય છે. પછી આ છે કેન્દ્ર યાદીની અંદર સમાવેશ થાય છે આર્મીનું એક્ઝામ્પલ તરીકે. પછી રાજ્યની વાત કરીએ તો જે પોલીસ છે, બરાબર, તો એ રાજ્ય યાદીની અંદર સમાવેશ થાય છે. જેમ કે અલગ રાજ્યના પોલીસ હોય, સપોઝ ગુજરાત પોલીસ છે, બિહાર પોલીસ છે, કર્ણાટક પોલીસ છે, રાઈટ, એવી રીતે એ ઓળખાય છે. તો એ બધા રાજ્ય યાદીની અંદર સમાવેશ થાય. પછી વાત કરીએ આપણે સંયુક્ત યાદીની. તો સંયુક્ત યાદીનું એક્ઝામ્પલ આપું તો શિક્ષણ. બરાબર, શિક્ષણની અંદર બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય છે, બધા જ શિક્ષણનો. રાઈટ, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. અધર આપણે વાત કરીએ અહીંયાથી બીજા ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીઝ વિશે. તો આ છે આયર્લેન્ડ. બરાબર, તો આ પણ ક્વેશ્ચન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક ખ્યાલો છે એનો ઉલ્લેખ, એટલે કે આ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો આયર્લેન્ડ દેશમાંથી. બરાબર, આ જે ખ્યાલ છે એ આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યો છે.
મિત્રો આપણે વાત કરી રહ્યા છે ભારતીય બંધારણમાં જે બનાવવામાં આવ્યું છે ભારતનું બંધારણ, એમાં કયા કયા ખ્યાલો કયા કયા દેશમાંથી લેવામાં આવ્યા છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ છીએ, રાઈટ। તો ટોટલ તો 60 જેટલા દેશોમાંથી લેવામાં આવ્યું હતું, પરંતુ ફક્ત અહીંયા આપણે એવા 10 જ ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીની વાત કરીશું જે ખૂબ જ એક્ઝામમાં પૂછાય એવા મહત્વપૂર્ણ ક્વેશ્ચન બની શકે છે, રાઈટ। પછી વાત કરીએ આપણે રશિયાની। તો મિત્રો રશિયા એટલે પૂર્વ સોવિયત સંઘ, બરાબર। તો મૂળભૂત ફરજો જે છે એ રશિયામાંથી લેવામાં આવી છે। હવે અહીંયા મિત્રો કન્ફ્યુઝન થાય એવો ક્વેશ્ચન છે, કારણ કે જે મૂળભૂત અધિકાર છે, બરાબર, અધિકાર અને ફરજો અલગ અલગ વસ્તુ છે। જો મૂળભૂત અધિકાર એટલે કે મૌલિક અધિકાર પૂછવામાં આવે તો એ અમેરિકામાંથી લેવામાં આવ્યો છે, પરંતુ મૂળભૂત ફરજો પૂછવામાં આવે તો એ રશિયા દેશનો મુદ્દો છે જે આપણે લીધેલ છે, બરાબર। તો આ જે મૂળભૂત ફરજો છે એ પહેલાં 10 જેટલી હતી અને વર્તમાનમાં જોવા જઈએ હાલમાં તો 11 જેટલી થઈ ગઈ છે, રાઈટ। પછી વાત કરીએ જર્મનીની। તો જર્મનીમાં મિત્રો અહીંયા મેં નોટ કરેલ છે, જર્મનીને યાદ રાખવા માટેની ટ્રીક છે કે જર્મનીમાંથી કટોકટીની જોગવાઈ જે છે એ મુદ્દો લેવામાં આવ્યો છે। અહીંયા તમે યાદ રાખી શકો કે હિટલર જે હતો એ જર્મનીમાં હતો, એટલા માટે ત્યાં આગળ કટોકટી, એવી રીતે તમે આને યાદ રાખવા માટે આ સિમ્પલ ફોર્મ્યુલા લીધું હતું મેં, રાઈટ। તો આ રીતે તમે યાદ રાખી શકો, જે કટોકટીની જોગવાઈ છે એ મુદ્દો જર્મનીમાંથી લેવામાં આવ્યો છે। પછી વાત કરીએ કેનેડાની। તો ભારત એ સંઘનો બનેલો છે મિત્રો, સંઘાત્મક વ્યવસ્થા એટલે કે આ જે સંઘાત્મક વ્યવસ્થા તેમજ રાજ્યપાલની જે નિમણૂક થાય છે, બરાબર, અલગ અલગ રાજ્યમાં જે રાજ્યપાલની નિમણૂક થાય છે એ મુદ્દો કેનેડામાંથી લેવામાં આવ્યો છે। બીજું, રાજ્યો અને કેન્દ્રો વચ્ચે શક્તિ વિભાજન, એ પણ મુદ્દો કેનેડામાંથી લેવામાં આવ્યો છે। તો આટલું તમારે નોટ કરવાનું છે। બીજી વાત કરીએ દક્ષિણ આફ્રિકાની। તો મિત્રો ભારતના બંધારણમાં જે કોઈ પણ સુધારા વધારા કરવામાં આવે છે તો એ બંધારણમાં સુધારા વધારાનો જે ખ્યાલ છે એ દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવ્યો છે, તેમજ રાજ્યસભાના જે સભ્યોની ચૂંટણી છે એનો પણ ખ્યાલ દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવ્યો છે, રાઈટ। તો આટલું તમારે યાદ રાખવાનું છે, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બંધારણ રિલેટેડ। હવે આપણે વાત કરીએ, બરાબર, તો અહીંયાથી આપણે જોઈશું કે જાપાન, બરાબર, તો જાપાનમાંથી જે કાનૂન અને તેના અંગેની જે જોગવાઈ છે એ જાપાન દેશમાંથી લેવામાં આવ્યું છે। પછી ખૂબ જ મહત્વનો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જીપીએસસીની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ગણતંત્ર, કે આ જે નીચેનામાંથી કયા કયા એવા મુદ્દા છે કે જે ફ્રાન્સ દેશમાંથી લેવામાં આવ્યા છે અથવા તો કયા દેશમાંથી લેવામાં આવ્યા છે ભારતના બંધારણમાં। તો મિત્રો જે પ્રજાસત્તાકનો ખ્યાલ છે, પ્રજાસત્તાકની અંદર સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ગણતંત્ર, આ 4 જેટલા જે છે વસ્તુ, બરાબર, એને ફ્રાન્સ દેશમાંથી લેવામાં આવેલ છે। તો આ તમે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નોટ તરીકે લખી શકો છો, બરાબર। બીજા 2-3 ફેક્ટ આપણે જોઈએ બંધારણ વિશે। તો મિત્રો બંધારણનું જે મુખ્ય પાના પર ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન, 4 સિંહોની આકૃતિ અને આપણા દેશનું વાસ્તવિક નામ રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખાયેલ છે। આ મિત્રો બંધારણના મુખ્ય પાનાની વાત છે, એટલે કે જે મેઇન પેજ હોય છે, પહેલું જ પેજ, એની ઉપર ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન, જે કયું છે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન, તો 4 સિંહોની આકૃતિ, બરાબર, તેમજ આપણા દેશનું જે વાસ્તવિક નામ છે રિપબ્લિક ઓફ ઇન્ડિયા એવું લખાયેલ છે બંધારણના મુખ્ય પેજ ઉપર, બરાબર। બીજી વાત કરું તો આપણું જે મૂળ બંધારણ છે એ સર્વોચ્ચ અદાલતમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવેલ છે। તો આ પણ તમે યાદ રાખી શકો કે આપણું જે બંધારણ છે એ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં સુરક્ષિત રીતે મૂકેલ છે, એટલા માટે સર્વોચ્ચ અદાલત એટલે કે જે સુપ્રીમ કોર્ટ છે એને બંધારણનો રક્ષક પણ કહેવામાં આવે છે, બરાબર। તો આ તમારે યાદ રાખવાનું છે, બંધારણનો રક્ષક કોને કહેવાય, તો સુપ્રીમ કોર્ટને, કારણ કે એમણે આ બંધારણને સુરક્ષિત રીતે મૂકેલ છે, ઓકે। હવે આપણે જોઈએ આપણું જે બંધારણ છે મિત્રો એ મહત્વના જે એમાં મુદ્દાઓ છે એ 2/3 જેટલા, એટલે કે ટોટલ 66% જેટલા, એ લખ્યું છે 66% જેટલા 1935નો જે સ્વતંત્રતા ધારો સ્વીકારવામાં આવ્યો હતો એમાંથી લેવામાં આવ્યા છે। તો આ પણ તમે નોટ કરી શકો। મિત્રો અહીંયા મેં ટેબલની અંદર લખેલ છે, તમે કન્ફ્યુઝન થતા નહીં, કારણ કે જે પરિશિષ્ટ અને અનુસૂચિ આ બંને વસ્તુ એક જ છે મિત્રો, અલગ અલગ જગ્યાએ અલગ અલગ લખેલું જોવા મળશે તમને, પરંતુ આ બંને વસ્તુ એક જ છે, પરિશિષ્ટ અને અનુસૂચિ। બીજું આવે છે ભાગ અને થર્ડ આવે છે કલમ અને અનુચ્છેદ।
તો કલમ અને અનુચ્છેદ પણ એક જ વસ્તુ છે, એને ઇંગ્લિશમાં કહેવાશે આર્ટિકલ, બરાબર. તો બંધારણની જ વાત કરીએ તો પરિશિષ્ટ અને એટલે કે અનુસૂચિ પહેલાં કેટલી હતી 8 જેટલી અને હાલમાં કેટલી થઈ ગઈ છે 12 જેટલી, બરાબર. તો આ તમે નોટ કરી શકો છો. પહેલાં ભારતના બંધારણમાં ટોટલ ભાગ હતા 22 જેટલા, હાલમાં થઈ ગયા છે 25 જેટલા અને કલમ કેટલી હતી 395 અને હાલમાં થઈ ગઈ છે 444+, બરાબર. એટલે કે 444થી પણ વધારે કલમો થઈ ગઈ છે ભારતના બંધારણની અંદર. હવે ઇમ્પોર્ટન્ટ આપણે વાત કરી લઈએ તો મિત્રો ભાગની જ વાત કરીએ તો 1956માં જે 7મો સુધારો ભાગ 7 જે હતો એ રદ થયો એટલે 21 ભાગ વધ્યા, બરાબર. કેટલા હતા 22, બરાબર. તો 1956માં જે 7મો સુધારો આવ્યો એમાંથી ભાગ 7 જે છે એ રદ થયો એટલા માટે 21 ભાગ વધ્યા. ત્યારબાદ 1976માં 42મો સુધારો ભાગ 4A અને 14A ઉમેરવામાં આવ્યો. આ પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આ જે 42મો સુધારો ભાગ 4A અને 14A ક્યારે ઉમેરવામાં આવ્યો બંધારણમાં? તો 1976માં, બરાબર. એવું પણ પૂછાઈ શકે કે 1976માં કયા સુધારા અંતર્ગત ભાગ 4A અને 14A જે છે એને ઉમેરવામાં આવ્યો? તો જે 42મો સુધારો છે એને એડ કરવામાં આવ્યો છે. મિત્રો ધીમે ધીમે આપણે જેમ જેમ આગળ પાર્ટ જોતા જઈશું બંધારણના એ પછી આપણે જે મહત્ત્વના સુધારા છે એના વિશે પણ ડિસ્કશન કરીશું, તેમજ સાથે સાથે ભારતના અત્યાર સુધીમાં બની ચૂકેલા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી વિશે પણ ડિસ્કશન કરીશું એની ઇમ્પોર્ટન્ટ ફેક્ટ સાથે, રાઈટ. પછી આપણે જોઈએ તો આપણે જોયું કે 1976માં 42મો સુધારો ભાગ 4A અને 14A ઉમેરાયો એટલે ટોટલ 23 થયા, બરાબર. ત્યારબાદ 1992માં 74મા સુધારા દ્વારા જે 9A છે એને ઉમેરવામાં આવ્યો એટલે ટોટલ કેટલા થયા 24 ભાગ. આપણે શું કીધું, હાલમાં આપણી પાસે 25 જેટલા ભાગ છે બંધારણની અંદર. ત્યારબાદ 2011માં જે 97મો સુધારો આવ્યો એના દ્વારા જે 9B છે 9B એને ઉમેરવામાં આવ્યો એટલે ટોટલ 25 થઈ ગયા. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. 2-3 ઇમ્પોર્ટન્ટ આપણે વસ્તુ જોઈ લઈએ તો બંધારણ સભામાં કુલ સભ્યોની સંખ્યા કેટલી હતી 389 જેટલી. એમાંથી રાજ્યના હતા ટોટલ 296 જેટલા અને દેશી રજવાડા હતા 93 જેટલા. તો આ તમે યાદ રાખી શકો છો. મિત્રો ભારત પાકિસ્તાન જ્યારે અલગ થયું ત્યારે મુસ્લિમ લીગના જે 90 જેટલા સભ્યો હતા એ નીકળી ગયા. હવે વધ્યા કેટલા 299, બરાબર. તો 299માંથી અત્યાર સુધીમાં આપણે જોઈએ તો ભારતનું જે બંધારણ છે એની અંદર 284 સભ્યોની લાસ્ટ સહી છે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે ભારતના બંધારણમાં તાજેતરમાં કેટલા સભ્યોની સહી છે? તો ટોટલ 299માંથી 284 જેટલા સભ્યોની આખરી બંધારણ પર સહી છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. આજના વિડીયો માટે આટલું ઇનફ છે મિત્રો બંધારણ રિલેટેડ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું વિધાનસભા. આપણે જે વાત કરી છે ઉપલું ગૃહ, નીચલું ગૃહ, બરાબર, જે ધારાસભા વિશે ડિસ્કશન કરી તો એમાં વિધાનસભા, વિધાન પરિષદ, લોકસભા, રાજ્યસભા બધા વિશે આપણે 1 by 1 એક વિડીયો લેક્ચરની અંદર ડિસ્કશન કરીશું. ઓકે, તો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક તો જરૂર કરજો મિત્રો. સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક મિનિમમ શેર તો તમે કરી જ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરી તમારો સપોર્ટ મને આપી શકો છો જેથી કરીને વિડીયો બનાવવાની મને પણ મજા આવે અને તમને પણ નોલેજ મળતું રહે. ઓકે, તો બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરી દેવું જેથી આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી તમને નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, થેન્ક યુ.